વડોદરા શહેર પોલીસ કમિશનર તરીકે આજરોજ નવા પોલીસ કમિશનર નરસિંહા કોમરે ચાર્જ સંભાળ્યો હતો। શહેર પોલીસ ભવન ખાતે આવી પહોંચતા તેમનું પોલીસ બેન્ડ સાથે પોલીસ અધિકારીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે મધ્ય ગુજરાતમાં વડોદરા એ મુખ્ય શહેર છે, સંસ્કારી નગરી છે અને આજે ત્યાં મારી નિયુક્તિ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી છે, જેની મને ખુશી છે। આગામી લોકસભાની ચૂંટણી નજીકમાં છે, ત્યારે તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા સાથે આગામી લોકસભા ચૂંટણી સુચારુ રૂપે સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ કટિબદ્ધ રહેશે। સાથે જ વડોદરા પોલીસના વિવિધ વિભાગો જેમાં સાયબર ક્રાઇમ સહિત અન્ય વિભાગોમાં આધુનિક સુવિધાઓ સાથે કાયદો અને વ્યવસ્થા થકી ગુનેગારી પર અંકુશ રાખવા માટે વડોદરા પોલીસ તૈયાર રહેશે। વિભાગ ગુજરાત સરકાર દ્વારા પોલીસ કમિશનર વડોદરા સિટી તરીકે મારું નિયુક્તિ થયું છે અને આજે આપણે પદભાર સંભાળેલા છે। વડોદરા શહેર મધ્ય ગુજરાતમાં એક અતિ મહત્ત્વનું શહેર છે અને એક એમર્જિંગ મેટ્રોપોલિટન સિટી તરીકે એમનું ખાસ ઓળખ છે અને વડોદરા સિટી એક સંસ્કારી નગર તરીકે એક રિચ હેરિટેજ ધરાવતા શહેર હોવાના કારણે રાજ્યના એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટમમાં ગુજરાત માટે વડોદરા સિટી એક મહત્ત્વનું શહેર છે। તો પોલીસિંગ પર્સપેક્ટિવથી પણ એક ચેલેન્જિંગ સિટી છે, કેમ કે વડોદરા મુંબઈ દિલ્હી ઇકોનોમિક કોરિડોર ઉપર આવે છે અને ઇન્ડસ્ટ્રીયલ બિઝનેસ કોમર્સ એન્ડ ટ્રેડ સાથે સાથે સર્વિસ ઇન્ડસ્ટ્રીઓ પણ અહીંયા થ્રાઇવ કરે છે। એટલે ઇન ટર્મ્સ ઓફ જે ટ્રેડિશનલ ક્રાઇમ, રિસન્ટ ટાઈમમાં ફાઇનાન્શિયલ ક્રાઇમ, સાયબર ક્રાઇમ વગેરે દૃષ્ટિથી પણ આપણે મહત્ત્વનું છે। આ પોલીસિંગ ચેલેન્જીસ સામે કરવા માટે વડોદરા શહેર પોલીસ એકમ એક સક્ષમ એકમ છે અને આ એકમનું લીડરશિપ સંભાળવાની મને એક તક મળ્યું છે। આપણે આવતા દિવસોમાં બેસિક પોલીસિંગ અને જે એમ્ફસિસ ઓન પ્રોપર્ટી ઓફેન્સીસ, બોડી ઓફેન્સીસ અને જે ટ્રેડિશનલ ક્રાઇમ સાથે સાથે આપણે જે વિશેષ તરીકે થતી ફાઇનાન્શિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમના નિયંત્રણ માટે પણ આપણો ફોકસ રહેશે। આજની ઇમિડિયેટ કોન્ટેક્સ્ટમાં લોકસભા ઇલેક્શન 2024 ઓલરેડી પ્રોસેસમાં છે। નોમિનેશન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગયું છે, એટલે મોડલ કોડ ઓફ કન્ડક્ટ આખા પીરિયડમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના જે માર્ગદર્શી સૂચનાઓ છે, ગાઈડલાઇન્સ છે, તે મુજબ એક નિષ્પક્ષ, પાર્ટિસિપેટરી અને પીસફુલ ઇલેક્શન સંપન્ન થાય તે માટે વડોદરા પોલીસ સક્રિય રહેશે।